ગુજરાત સરકારના ગૃહ વિભાગના નિર્દેશો અનુસાર રાજ્યમાં કોમી એકતા અને અખિલાસભર્યું વાતાવરણ જાળવી રાખવાના અને કોમી તંગદિલી નિવારવાના ઉદ્દેશથી ભરૂચ જિલ્લામાં જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં પત્રકાર મનીષ કંસારાને સ્થાન આપવામાં આવ્યું છે. સરકારના ગૃહ વિભાગ ગાંધીનગરના પરિપત્રને ધ્યાને લઈને ભરૂચ જિલ્લા એકતા સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સરકારી તથા બિનસરકારી સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પૈકી બિનસરકારી સભ્યોની પસંદગી સરકાર દ્વારા કરવામાં આવેલ છે. આ સમિતિ જિલ્લામાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે એક મંચ તરીકે કાર્ય કરશે અને કોમી બનાવોને નિવારવા માટે ઉપયોગી થશે. ભરૂચ જિલ્લાની જિલ્લા એકતા સમિતિમાં સમાવિષ્ટ સરકારી અને બિનસરકારી સભ્યોની યાદી આ સાથે જાહેર કરવામાં આવી છે, જેના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેક્ટર તેમજ અધિક જિલ્લા કલેક્ટર, સભ્ય સચિવ તરીકે તથા જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સરકારી સભ્યો તરીકે રહેશે. તો સાંસદ અને જિલ્લાના ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખ સાથે પત્રકાર મનીષ કંસારા અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા જારી કરાયેલા આ હુકમમાં સમિતિના તમામ સભ્યોને તેમના સહકાર અને યોગદાન માટે આહ્વાન કરવામાં આવ્યું છે.